हेलो 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 गाइस, आज हम बनाने वाले हैं फाड़ा लापसी। चलो आज किचन में चलते हैं। ચલો તો પછી દર્શક મિત્રો આપણે આજના આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. જો આ છે એક વાડકી મોરસ, નાની વાડકી ઘઉંના ફાડા, પછી આ છે આપણી ઇલાયચી, પછી આ છે આપણી કિશમિશ, બદામ, તજ અને લવિંગ, અને આ આપણું આ ઘી છે, અને આને આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે. ચાલો હવે આપણે આપણા ઘીને મેલ્ટ કરી દઈશું. હવે આપણે ઘઉંના ફાડા એડ કરી દઈશું, અને એની જોડે જોડે આપણા જે આ ખડા મસાલા છે એ પણ બી એડ કરીશું. આ લવિંગ ને તજ છે જે આપણે અત્યારે એડ કરી રહ્યા છીએ, અને થોડીક વાર આને શેકાવા દઈશું. હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું, જેમાં છે આપણી કિશમિશ, આપણી જે કિશમિશ છે એને પણ બી આપણે થોડીક વાર કૂક કરી લઈશું. જોઈ શકો ગાઈસ, આપણી જે કિશમિશ ખરી એ ફૂલી ગઈ છે બહુ સારી રીતે. જોઈ શકો છો આપણા જે ઘઉંના જે ફાડા છે અને બીજી બધી વસ્તુ છે સારી રીતે શેકાઈ ગઈ છે. હવે આપણા આમાં છે ને બોઇલિંગ વોટર નાખીશું. હવે આપણે આને 8 થી 10 મિનિટ માટે કૂક કરીશું. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે જે અંદર તાજ અને લવિંગો નાખી હતી આપણે કાઢી લીધી છે, ને આપણી લાપસી સારી રીતે ચડી ગઈ છે. હવે આપણે આમાં એક વાડકી મોરસ એડ કરી દઈશું. તો ગાઈઝ, હવે આપણે આમાં મોરસનું જે પાણી છે એ ભરવા દઈશું. તો ત્યારબાદ આપણે એડ કરીશું આ ઇલાયચીનો પાવડર, અને જોડે એડ કરીશું બદામનો ભૂકો. ગાઈઝ, તમે જેમ કે જોઈ શકો છો આપણો ઇલાયચીનો શુગરનું પાણી ભરી ગયું છે. હવે આપણે ઇલાયચીનો પાવડર એડ કરીશું. આપણે ઇલાયચીનો પાવડર એડ કરી દીધો છે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે થોડીક વાર કૂક થયા પછી આપણી સરસ મજાની ફાડા લાપસી તૈયાર હશે. ગાઈસ, જોઈ શકો છો આપણી ફાડા લાપસી બનીને તૈયાર છે. ચલો ગાઈસ, હવે આપણે આપણી લાપસી ટેસ્ટ કરીશું. બહુ ટેસ્ટી લાપસી બની છે. થેન્ક યુ ગાઈસ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.